માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશો તમે? તો હું હતો અત્યારે સરસ પર લગ્નમાં હતો, તમે જોઈ શકો છો લગ્ન ને હજી તૈયારી બધી થશે જાન જવાની. આજે તમને હતો જાન કેવી રીતે જાય છે અને તો તમે જોતા રહેજો. તમે આગળ બતાવશ ને કાલે જે વિડીયો મેળવ્યો હતો ને એ જરાક નનકો હોય, જરાક નનકો બનેલા માટે જોઈને તમે બતાવી જાન કેવી રીતે જાય છે તમે બતાવી. હું હતો અત્યારે ઘરે અને લગ્નમાં આવ્યો હતો. કાલ તો અમને ચાર્જિંગ હતી નહીં. આજ સવાર સુધી લગભગ તમારે સવારની ઇન્ટરવ્યૂ દીધો ને ત્યારે લગભગ 14-15 હતી. પછી ફોન જોયો એનું કદી સ્વિચ થઈ ગયું. ત્યાં વચમાં ચાર્જિંગ ન મળે પછી એમાં જાનમાંથી આવ્યા સરસ્વતી કરીને ચાને લગભગ 50-60 કિલોમીટર હતો. કલાક 2 કલાકમાં લાગે આવવામાં. આવી પછી ચાંદરાની પછી 2-3 કલાક અહીંયા રોકાણ આવીને પછી અહીંયા ઘરે આવીને પછી ડાયરેક્ટ ફોનમાં ચાર્જિંગ રાખીને તમે આ રીતે ચાર્જિંગ આવવા પડે અહીંયા ડાયરેક્ટ અહીંયા ફોન ચાર્જિંગ રાખીને પછી ડાયરેક્ટ સૂઈ ગયો. આવીને પછી નાહી લીધો પછી ખાઈને પછી ફોન ચાર્જિંગ રાખીને સૂઈ ગયો. હેરાન થઈ ગયો તો આખી રાત તો જાગ્યા હતા. બરાબર આવીને સૂઈ ગયો. પછી આરામ કરી પછી દુકાને બરાબર દુકાને મારા ભાઈ હશે, મારા ભાઈ નક્કી હશે જાવ પછી થોડું બરાબર જઈને દુકાને જાઉં છું. બરાબર શું થશે ખબર કાલે આખી રાત મને મોજ કરી આખી ભાઈ એ લોકો ન જોયો તો જોતા આવજો. બરાબર એ લોકો એવો મસ્ત છે. એમ તો કાલે પણ ચાર્જિંગ થોડી રીતે થોડું મને હેરાન થઈ ગયું. બરાબર મારે 6-7 મિનિટનું જ બને છે લો. 6-7 બ્લોક તો ઉપયોગ થઈ ગયો મારો. એટલે પાછું સર્ચ પર પોર્ટેબલ સમૂળું નેટ સમૂળું જ નહીં તો હેરાન થઈ ગયા. આખી રાત ગાજે મોજ કરી મને તો હાલશે મને તો બને નેટ તમારું હાલ ન હાલે તો ચાર્જિંગ પૂરી થઈ ગઈ. જોઈએ શું જોઈએ હવે એ ખબર નહીં પડતી. એટલે કાલે હવે થઈ ગયો હું કીધું કાલે જોવા જઈશું. તો કાલે ઉતારીને ડાયરેક્ટ ફૂલ ચાર્જિંગ સમજ થઈ ગઈ. વિડીયો સેવ કર્યો, વિડીયો ડાઉનલોડ કરીને પછી સેવમાં અનલિસ્ટમાં રાખીને યુટ્યુબમાં મેળવી દીધો. યુટ્યુબમાં ડેટા ચાલુ હતા બરાબર. એમાં કેટલી 20-25% હતી એમાં ઉતરી ગઈ. એમાં બધી ચાર્જિંગ પછી અહીંયા આવીને અમે તો 9 વાગે મેળવ્યું છું અને મારો લગભગ 10 વાગે મેળા ગયો. હતો નહીં નેટમાં એ પ્રોબ્લેમ છે. એ બાજુ તો શું કરીએ હવે શું થશે. આજે ઘરે પહોંચી આવશે લોકો ડેલી આવશે આખી રીતે બનાવીશ. બરાબર ફોનની ઉષા કરીશું. ફોન આવે તો થાય. આવે મારા બંને હું ત્યાં ફોન આવે તો હવે તો હજી કહીશ મારા બંને કે ફોન આવે તો ન આવે તો બપોરના તો ફોન કર્યો તો હજી કાલે ફોન કરીશ. જોઈએ શું થશે. બરાબર થોડીક અમે દુકાનનું શું માહોલ છે જોઈએ. આમ તો 1-2 દિવસ હતો નહીં દુકાને. હું જ હતો લગ્નમાં. દુકાને શું કેવો માહોલ છે બતાવી બની વિડીયોમાં. દુકાનનો માહોલ કેવો છે તમે બતાવી. બરાબર બને જ વિડીયોમાં એમ ન કરતા. હવે થઈ ગયો છે અંધારો. તમે જોઈ શકો છો અંધારો ફૂલ થઈ ગયો છે. પણ એમાં એવો થયો તો ડાયરેક્ટ દુકાને આવી ગયો. જે પરી મળે છે ને પરીનું મતલબ છે કે રાશન પાણી મળે છે ને એ દુકાને ગયો ચોખા લેવા. ચોખાનો બાચકો લેવા ગયો. પહેલે ચોખાનો બાચકો લેવા ગયો પડીએ. બરાબર પછી જેમાં પડી વસ્તુ જાય છે એમાં ચોખાનો બાચકો લેવા ગયો. આવીને પછી ડાયરેક્ટ કસ્ટમર જાય વિડીયો બનાવવાનું ટાઈમ જ ન મળે. બરાબર તો હું કીધું હવે ટાઈમ મળશે તો ઉતારી નાખીશ. બરાબર તો હવે બસ અંધારો થઈ ગયો છે. અત્યારે ફૂલ ગરમી છે. હમણાં તમે નનકા વિડીયો બનાવે છે 6
6-7 મિનિટનું 10 મિનિટનું માથે પહોંચતો નહીં, કંઈ કોઈ ટોપિક જ નથી મળતો. બરાબર, કાલે જે વિડીયો અપલોડ કર્યો તો એ 7 મિનિટનો, આ વિડીયો જે એડિટિંગ કરીશ તો ખબર પડશે. હવે લાંબો ખેંચીશ તો પછી હવે શું બોલીશ કે ક્યાંક ફરવા જઈને તો લાંબુ ખેંચી ગઈ. હવે આમને આમ એક વસ્તુ બોલી તો શું થશે? બરાબર, તો બરાબર, તો એમાં એવો થયો તો એ જ થાય, બીજું કાંઈ નહીં. હવે બાટના ચોખા લેવા ગયો હતો અને બધો એ પ્રોબ્લેમ થયો હતો, તો હું કીધું તો રહેવા દઈએ, હવે ન વિડીયો બને છે, હું કરી આવે. તો હવે અહીંયા અમને દુકાન બંધ કરવાનો ટાઈમ થઈ ગયો છે. બરાબર, અને વિડીયો સારું લાગે તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ બીજા વ્લોગમાં. બાય બાય, ગુડ નાઇટ. તો એવી રીતે જે હું એન્ડ બોલીશ ને કાલે એ વિડીયોમાં ન બોલવાનું, કેમ કે બહાર ગયો તો એક તો નેટ ન હાલે. આમ તો વિડીયો બનાવવાનું નેટ તો ન ખપે, એ તો મને ખબર છે, પણ કાં એક તો ફૂલ નીંદર આવતી હતી. બરાબર, એને ટાઈમ ન મળ્યો, એક તો નેટ નતો આવતો, કતારા બોલ હતા. એમ કહું એન્ડ શું કરું, લખી નાખો, એને એન્ડ કરી નાખ. બરાબર, હું તો રહેવા દે, જે હવે કહું થઈ જશે. અમે ડેરીનો વિડીયો છે પહેલી નાખ્યો. બરાબર, વિડીયો હવે એન્ડ કરી નાખો. વિડીયો સારું લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ બીજા વ્લોગમાં. બાય બાય, ગુડ નાઇટ.